90 શબ્દ ઝડપ. જ્યારે કોઈ મહિલા ઉપર ફોજદારી કેસ થયો હોય તો એવા સંજોગોમાં તે મહિલાની ધરપકડ પણ કરવામાં આવતી હોય છે. કોઈ ગુનામાં મહિલાને આરોપી બનાવી હોય ત્યારે મહિલા આરોપીની પૂછપરછ કરવા માટે તથા ગુનાની તપાસ માટે પોલીસ તપાસ એજન્સી તેણીના નિવાસ સ્થાન પર જઈ શકે છે. પરંતુ મહિલા આરોપીની સંમતિ ન હોય તો તેણીને પોલીસ સ્ટેશનમાં બોલાવી શકાય નહીં. જો મહિલા આરોપીની ધરપકડ કરવાની થાય તો ધરપકડ કરતા પહેલાં તે અંગેની વિગતોનો રેકોર્ડ પોલીસ ખાતાએ જાળવી રાખવો પડે છે. ફકરો: મહિલા આરોપીની પૂછપરછ કરવી હોય અથવા તો તેણીની ધરપકડ કરવાની થાય ત્યારે પોલીસ અધિકારીની રૂબરૂમાં જ આવી કાર્યવાહી થઈ શકે. અનિવાર્ય સંજોગોમાં સિવાય સૂર્યાસ્ત અને સૂર્યોદય વચ્ચે એટલે કે રાત્રિના સમય દરમિયાન મહિલાની ધરપકડ કરી શકાય નહીં. મહિલા આરોપીની અંગઝડતી કરવાની થાય તો પોલીસ સ્ટાફની અન્ય મહિલા પોલીસ દ્વારા જ તેણીની અંગઝડતી કરી શકાય છે. આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર અથવા તો પોલીસ સબ ઇન્સ્પેક્ટર કરતાં નીચેના દરજ્જાના પોલીસ અધિકારીઓ મહિલા આરોપીની ધરપકડ કરી શકે નહીં. એ પણ નોંધવું જરૂરી છે કે મહિલા આરોપી વિરુદ્ધ જે ગુનો નોંધાયેલ હોય તે ગુનાની તપાસની કામગીરી માટે કાયદા દ્વારા અધિકૃત થયેલા મહિલા પોલીસ અધિકારી હોવા જોઈએ. ફકરો: મહિલા આરોપીને જ્યારે જ્યુડિશિયલ કસ્ટડી એટલે કે જેલમાં મોકલવામાં આવે છે અને જ્યાં સુધી તેણીના જામીન મંજૂર થતા નથી તેવા સંજોગોમાં મહિલા આરોપીને મહિલા વોર્ડમાં મોકલવામાં આવે છે અને જે ઓરડામાં રાખવામાં આવેલ હોય ત્યાં ઇમરજન્સીના સમયમાં વગાડવા માટે એક ઘંટડી હોય છે. તેથી મહિલા આરોપી ઘંટડી વગાડીને જેલર અથવા જેલ મેટ્રન અથવા તો જેલ અધિક્ષકને તાત્કાલિક વોર્ડમાં બોલાવી શકે. મહિલા વોર્ડમાં જેલનો કોઈ પુરુષ કર્મચારી એકલો જઈ શકશે નહીં. તેની સાથે અન્ય 2 વ્યક્તિ હોવી જરૂરી છે. જ્યારે મહિલા આરોપીને કેદમાં રાખવામાં આવે છે ત્યારે તેને ખાસ પ્રકારની જરૂરિયાતો જેવી કે તેના રહેવાની જગ્યાએ પાણી, શૌચાલય, ખોરાક અને ચિકિત્સા નિરીક્ષણ માટેની સુવિધા દ્વારા તેની કાળજી રાખવાની હોય છે. ઘણી વખત એવું બની શકે છે કે મહિલા આરોપી સગર્ભા હોય છે. તેવા સંજોગોમાં મહિલા કેદીને યોગ્ય ખોરાક આપવો જરૂરી બની જાય છે. ફકરો: જો મહિલા કેદીને નાનું બાળક હોય અને કોર્ટ દ્વારા તે બાળકને તેણીની જોડે રાખવાની પરવાનગી આપી હોય તો તે બાળકને પોતાની સાથે રાખી શકે છે અને આવા બાળકો માટે મહિલા વોર્ડમાં કોડિયા ઘરની વ્યવસ્થા હોય છે. મહિલા આરોપીના નજીકના સગા સંબંધીઓને તેણીની મુલાકાત લેવા માટે મંજૂરી આપવામાં આવે છે. પરંતુ આવી મુલાકાત જેલ સિપાઈની હાજરીમાં મહિલા વોર્ડમાં જ આપી શકે છે.